નમસ્કાર, 1 વાગ્યાના પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું હિના। દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીની ચૂંટણીનો ગરમાવો, રિસોર્ટ પોલિટિક્સ દાવાઓ વચ્ચે મોટો દાવો થયો। ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અંગે દાવો થયો। કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા મામલે દાવો થયો છે। આપને જણાવી દઈએ, એમએલએ ડોક્ટર તુષાર ચૌધરીના આક્ષેપો અંગે દાવો। કોંગ્રેસના 11 ઉમેદવાર સંપર્કમાં હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું છે। ઉમરપાડા કોંગ્રેસ ઉમેદવારનો ટેકેદાર સંપર્કમાં નથી। સુમુલ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકમાંથી સુરત જિલ્લાની 9 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો થયા બિનહરીફ, તો બીજી તરફ તાપી અને સુરત જિલ્લાના 11 બેઠક પર ચૂંટણીનો ખરાખરીનો જંગ। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પૂરી અપડેટ। એના ચોક્કસથી વાત કરો તો સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન કહેવાતી સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીની અંદર ખરાખરીનો જંગ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો સુમુલ એક સહકારી ક્ષેત્ર હોય પરંતુ મેન્ડેટ સિસ્ટમથી ચૂંટણી લડાતી હોય, જે અંતર્ગત ડોક્ટર તુષાર ચૌધરીએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને જે આ 16 બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું હતું, પરંતુ ફોર્મ ચકાસણી અને ફોર્મ ભરતી સમયે 5 જેટલા આ સુરત જિલ્લાની 9 બેઠકમાંથી 5 બેઠકો બિનહરીફ થવા પામી હતી। તો બાકી રહ્યા 11 ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત તેમજ ભાજપ પ્રેરિત વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને આ ડોક્ટર તુષાર ચૌધરીએ જે જણાવ્યું છે કે જે અમારા 11 કોંગ્રેસના જે ઉમેદવારો છે એ સમગ્ર અમારા સંપર્કમાં હોવાની માહિતી એમણે આપી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની 9 પૈકી 5 બિનહરીફ, તો 1 બેઠક ઉમરપાડા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર છે સોનજીભાઈ કોટિયાભાઈ વસાવાના દરખાસ્ત મૂકનાર એટલે કે ટેકેદાર રવિન્દ્ર ગુમાન વસાવાએ કોંગ્રેસના સંપર્કમાં નહીં હોવાનું ચોક્કસપણે ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવતા હાલ મામલો ગરમાયો છે। હવે આ ફોર્મ પરત ખેંચવાની જે કામગીરી સમય દરમિયાન આ જે પોલિટિકલ જે રિસોર્ટ રાજકારણ પર રમાય એવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચાર ગાંધીનગરમાંથી કોસ્ટગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો છે। સેક્ટર 1 ખાતે બંદૂકથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ, જવાને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। આપને જણાવી દઈએ કે કોસ્ટગાર્ડ જવાને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, આ કેસને લઈ પૂરી અપડેટ। જી, કોસ્ટગાર્ડના જવાને ચાલુ ડ્યુટી દરમિયાન એટલે કે એની પોલીસની હાજરી દરમિયાન જ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને ફાળવાયેલી સરકારી બંદૂકથી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને સ્વજનો પણ પહોંચ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીએ સીધો સ્વજનોનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી, તેમની સાથે પૂછતાછની પણ કોશિશ કરી કે આ કોઈ પર્સનલ કારણ છે, એટલે કે અંગત ફેમિલી રીઝન છે કે અન્ય કોઈ એમને માનસિક તકલીફ છે કે પછી જોબમાં પ્રોબ્લેમ છે, એ તમામ કારણો જાણવાની કોશિશ કરી, પરંતુ પરિવારે વિનંતી કરી કે હાલ તેઓ માનસિક સ્ટેબલ નથી અને જે જવાન છે તેની ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તેઓએ કોઈ પણ વિગત મીડિયા સામે આપવાની ના પાડી, એટલે સુધી કે જવાનનું જે નામ છે તે પણ પ્રગટ નહીં કરવા તેઓએ રિક્વેસ્ટ કરી અને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ આજે તેને ખાનગી હોસ્પિટલ કેડી હોસ્પિટલમાં અમદાવાદ કરવામાં આવ્યો છે। વધુ સારવાર હવે તેમને ત્યાં જ મળશે। પોલીસે આ આત્મહત્યાના કારણ વિશે તપાસ ચાલુ રાખી છે, પરંતુ પરિવારજને મીડિયાને સહયોગ નથી કર્યો અને સ્વાભાવિકપણે તેમણે જે આર્મી જવાન છે, કોસ્ટગાર્ડનો જે જવાન છે, તેની સારવારને પહેલી પ્રાયોરિટી આપી છે। જી તો બદલ સમાચારમાં આગળ વધીએ। સિક્કિમમાં ભારે વરસાદ બાદ ફિદાંગમાં ફીખોલા નદી પરનો બેઇલી બ્રિજ ધરાશાયી થયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બેઇલી બ્રિજ તૂટતા ફિદાંગ સાકલાંગ રૂટનો સંપર્ક સંપૂર્ણપણે કપાયો છે। પૂરના પ્રવાહમાં પુલ વહી જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં બ્રિજ ધોવાઈ ગયો અને તેની સીધી અસર વાહન વ્યવહારને પડી છે।
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ સ્થાનિકોને હાલાકી. બુરહાનપુરના ઘાઘરલા દાલમહુ પુલ પર ગ્રામજનો જીવના જોખમે પાણીનો પ્રવાહ પસાર કરવા મજબૂર છે. ભારે વરસાદથી પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે, પરંતુ લાચારી લોકોને જોખમી મુસાફરી સહન કરવા મજબૂર કરે છે. દર વર્ષે આવી પરિસ્થિતિ બને છે, છતાં કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. ગ્રામજનો કહે છે કે પુલની ઊંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ વધારાથી નોંધપાત્ર રાહત મળશે. વહીવટી તંત્રની બેદરકારી અને જર્જરિત પુલ હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગે છે. અન્ય મહત્વના સમાચાર. ચોમાસામાં નીરસતા જોવા મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ. વાત કરીએ મહેસાણાની, તો ચોમાસાની શરૂઆત બાદ પણ અહીં વરસાદનું આગમન થયું નથી. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે, તેમજ અનેક વિસ્તારોમાં વાવણીનું કામ અધૂરું રહી ગયું છે. બીજી તરફ માઇનોર કેનાલોમાં હજુ સુધી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી, જેથી ખેડૂતો કહી રહ્યા છે કે કરવું તો કરવું શું. ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લામાં અનેક સ્થળોએ લગભગ 1200 ફૂટ ઊંડા ટ્યુબવેલ પણ પાણીના અભાવે નિષ્ક્રિય બન્યા છે, જેથી ખેડૂતોને હવે કેનાલના પાણી પર આશરો છે, જેથી સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવાય તેવી ખેડૂતોએ માંગ કરી છે. મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા હાલમાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને આશા છે કે જો વરસાદ વહેલો ના થાય તો સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે. આપણા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક ખેડૂતો છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો, હાલમાં વરસાદ ખેંચાયો છે, ખેડૂતોની શું હાલત છે? વરસાદ ખેંચાવાથી ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે અને અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારાની પણ અસર છે. જો ટૂંક સમયમાં વરસાદ ના થાય તો ખેડૂતો બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય એમ છે. તો અમારી સરકારને એટલી જ વિનંતી છે કે જે માઇનોર કેનાલ છે તે દરેક જગ્યાએ પાણી છોડવામાં આવે અને ખેડૂતોને પાણી આપવામાં આવે. વરસાદ વગર વિકટ પરિસ્થિતિ સાહેબ, કોઈ માઇનોર કોઈ ચાલતી નહીં, અમારે આવતું નહીં. માઇનોર બે તો હા બંધ જ રહે આખું વરસ, ખાલી કહેવાય કે પાણી આવીને જીવ બરાબર. હવે બૂમ બરાડા પાડ કરીએ, ખેડૂતને કોઈ સ્કોપ નહીં, તો જમીનમાં વાવવા માટે અત્યારે હાલ કોઈ સ્કોપ નહીં. ટાઈમે પૂરો થવા આવ્યો વાવેતરનો, એટલે કેનાલનું પાણી આવે તો વળી કંઈક વાવેતર થાય થોડું ઘણું. ખેડૂતોની ફફડી હાલત બની ગઈ છે અને કોઈને ઘાસચારો પણ નથી, એટલે નર્મદાનું પાણી જલ્દી છોડે ને તો ખેડૂતોને કોઈ તકલીફ ના પડે, કારણ કે પશુ ઉપર જીવન આધારિત થઈ ગયું હોય, કારણ કે ખેતીમાં તો કોઈ હાલ આવક છે નહીં, એટલે ખેડૂતોને હાલ મુશ્કેલ ભર્યું જીવન છે. હાલ કેનાલ હોય છે તેમાં પાણી છોડવામાં આવે, જેથી કરી તેમની ખેતી થઈ શકે અને જે પશુપાલન પર જે નિર્ભર હોય છે તેમનું જીવન સુધરી શકે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચાર મહેસાણામાંથી. બહુચરાજી તાલુકાના સીણજ ગામમાં એક ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરીની સફળ ખેતી અસંભવને સંભવ બનાવી બતાવી. બંજર જમીનને હરિયાળી બનાવી આજે 8000 થી વધુ કેસર આંબા અને વિવિધ ફળોની ખેતી સાથે દર વર્ષે અંદાજે 50 થી 60 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ડ્રીપ સિંચાઈ, કુદરતી ખાતર અને વૈજ્ઞાનિક આયોજનથી ઊભું થયેલું આ ઓર્ગેનિક ફાર્મ રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાદાયી મોડેલ બની ગયું છે. ઓર્ગેનિક ફાર્મમાં 8000 થી વધુ કેસર આંબા ઉપરાંત લીંબુ, જામફળ, ચીકુ, આમળા અને અન્ય ફળોની પણ ખેતી કરવામાં આવે છે. ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થતી ખેતીનું કેરીનો જે સ્વાદ છે અને ગુણવત્તા એટલી લોકપ્રિય બની છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી લોકો સીધા ફાર્મ પર ખરીદી કરવા પહોંચે છે. અહીંયા જે કેરી થાય છે બહુ સરસ થાય છે. અમે આજુબાજુમાંથી અહીંયા નીકળતા હોય તો દર ફેર કેરી લઈને જઈએ છીએ અને કેમિકલ વગરની કેરી છે, તો આનો ટેસ્ટ બજાર કરતાં બહુ સારો હોય છે. અહીંની કેરી અમે દર વર્ષે લઈએ, લગભગ 5 વર્ષથી ખરીદું છું. ઓર્ગેનિક છે, પ્યોર ઓર્ગેનિક છે, એના માટે ખરીદી છે. લોકોની સારી માંગ છે અને લોકો સારા ખાવા આવે છે અહીંયા અને ઓર્ગેનિક થાય છે. અહીંયા અમે તપાસ કરી છે. અહીંયા રાશન ખાતર કોઈ જ નાખતા નથી, સાડિયું ખાતર, ગૌમૂત્ર એ બધું છંટકાવ કરે છે. આ ટોટલ 400 વીઘા છે, એમાં 4000 આંબા છે કેસરના, બીજી બી જાત છે અંદર, ને ટોટલી ફાર્મ ઓર્ગેનિક છે. જે આપણે દેશી ખાતર, સાણિયું ખાતર, પછી ગોળ, ચૂનો ટોટલી ઓર્ગેનિક કરીએ છીએ. પછી બીજા જામફળ, ચીકુ, લીંબુ, અંજીર એ બધું આવ્યું છે. લગભગ અમારા શેઠે 15-20 વર્ષથી આ રહ્યું ચાલુ કર્યું છે કે લોકો સારું ખાય ઓર્ગેનિક એરિયે, એના માટે આ કોન્સેપ્ટ કર્યો. સમાચાર પાટણમાંથી. હાજીપુર ગામે લગ્નના વરઘોડા પર હુમલાની ઘટના સામે આવી છે. વરઘોડા દરમિયાન પત્ની અને ઠાકોર સમાજ વચ્ચે બબાલ થતા મામલો ગરમાયો.
હુમલાખોરોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડીને માર માર્યો હતો, તેનો સૂટ પણ ફાડી નાખ્યો। આ દરમિયાન વરરાજાના કાકા, કાકી અને માતા પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। આપને જણાવી દઈએ, હુમલાખોરોએ જાતિ સૂચક શબ્દો બોલી અપમાન કર્યું હતું અને ફરી વરઘોડો કાઢશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। સમગ્ર મામલે બાલીસણા પોલીસ મથકે 5 આરોપી સામે નામજોગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો પરિવારજનો પર હુમલો થયો છે, સાથે સાથે ધમકીના આરોપ પણ છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, આખો એ મામલો શું છે? જે રીતના ગઈકાલે રાત્રે હાજીપુર ગામે જે પટણી સમાજનો જે યુવક હતો તેનો લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો અને તે વરઘોડો જ્યારે ગામમાંથી પસાર થાય છે ત્યારે ગામના જ જે અમુક લોકો છે તે આ વરઘોડો નહીં નીકળવા દેવા માટે કરી અને તેમને સૌથી પહેલા વાત કરી હતી, બાદમાંથી આક્રોશમાં ફેલાયો હતો અને જોતજોતામાં જે જગ્યાએ જે સમગ્ર ઘટના બની હતી, પથ્થરમારો સહિતનો જે વરરાજાને ખીંચીને જે ઘોડા પરથી નીચે પટકાવી દેવામાં આવે છે, ત્યારબાદ તેના કપડાં ફાડી નાખવામાં આવે છે, તેના માતા પિતા સહિતના લોકોને ધમકાવી દેવામાં આવ્યા હતા કે જો હવે ગામમાં ફરીથી વરઘોડો નીકળશે તો તમને જાનથી મારી નાખીશું। આવી રીતના તેમને ધમકીઓ પણ આપી હતી। જે પટણી અને આ બંને આ વસ્તુને લઈને પટણી અને ઠાકોર સમાજ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, બબાલ પણ થઈ હતી, છૂટા હાથની મારામારી પણ થઈ હતી। આ તમામ બાબતને લઈને જે વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસે ત્યાં આગળ જઈને અત્યારે કડક બંદોબસ્ત ગોઠવી લીધો છે, ફરિયાદ પણ થઈ ગઈ છે। તે રીતના વાત કરવામાં આવે તો બાલીસણા પોલીસે અત્યારે ટોટલ 5 જે નામજોગ શખ્સો સામે ફરિયાદ થઈ ગઈ છે। જે સમગ્ર મામલો હતો તે સમગ્ર મામલાને લઈને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ડીવાયએસપી કક્ષાના લોકોએ જે પણ પટણી સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં અત્યારે આવી રહી છે। એના બિલકુલ આભાર તમામ વિગતો બદલ। વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને માર મારવામાં અને મારપીટ કરવામાં આવી છે। આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે। મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે। આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચિકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસિંહજી સામે ફરિયાદ નોંધાવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં। સમાચારમાં આગળ વધીએ તો પાટણ જિલ્લાના હારીજમાં રખડતા નંદી પર સવારી કરતો એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। યુવકે બજાર વચ્ચે જાહેર માર્ગ પર નંદી પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા હતા। આ કરતબના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। જીવના જોખમે કરાયેલા આ સ્ટન્ટને લઈ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। હવે આ જોખમે હરકત કરનાર યુવક સામે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે। તો આપને વિડીયો પર બતાવી રહ્યા છે, ભર બજારમાં નંદી પર સવારી કરતો આ યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને સવાલો પણ ઉઠ્યા છે। યુવકે બજાર વચ્ચે જાહેર માર્ગ પર નંદી પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા। આ કરતબના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। વાપીના ગીતાનગર જે ટાઈપ રોડ પર રાત્રે યુવકોના 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં અંગત અદાવતમાં માફી માંગ્યા બાદ પણ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ મામલે પોલીસે 4 યુવકો સામે ફરિયાદ નોંધી છે। હુમલામાં ગંભીર ઘાયલ પિયુષ નામના યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો। મોડી રાત્રે સુમસામ રોડ પર બનેલી આ સનસનીખેજ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સમાચાર અમદાવાદમાંથી। વ્યાસવાડી 4 રસ્તા પાસે અકસ્માત થયો છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। બાઇક પર સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત યુવકોની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। B ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ અકસ્માત બાદનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। વિડીયોમાં બેગમાં દારૂની બોટલો હોવાનો આક્ષેપ, બાઇક પર રહેલા યુવકોની બેગની દારૂ હોવાનો આરોપ છે। B ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ। તો વિડીયોમાં બેગમાં દારૂની બોટલ હોવાનો આક્ષેપ કરાયો છે। વ્યાસવાડી પાસે આ અકસ્માત સર્જાયો છે। કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે। બાઇક પર સવાર
આપને જણાવી દઈએ કે જ્યાં બેગમાં દારૂની બોટલ મળી હોવાના આક્ષેપ છે. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક તો સીસીટીવી ફૂટેજ છે કે કેવી રીતે આખો અકસ્માત થયો કાર અને બાઇક વચ્ચે એ જોઈ શકાય છે. અને આ બાઇક સવાર 3 જે યુવકો હતા તે ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે હવે વિરોધ પક્ષે પણ આકરી ટીકા કરી. તેમજ વોર્ડ નંબર 16ના કોર્પોરેટરે નિવેદન આપ્યું છે કે જો કોર્પોરેશનમાં વિરોધ પક્ષ મજબૂત હોત તો ભ્રષ્ટાચાર ન થવા દીધો હોત. અસરગ્રસ્તોને તેમના ફ્લેટ અપાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હોત. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ ન હોવા છતાં આ મુદ્દે લડત ચાલુ રાખવાની અને કોઈ પણ ખોટા બિલ પાસ નહીં થવા દેવાની વાત તેમણે કરી છે. હજી પણ જો આંખ નહીં ખુલે તો આ નિંભર તંત્રના નિષ્ઠુર સત્તાધીશો પબ્લિકને કયા માર્ગે લઈ જશે એ કઈ નક્કી નથી. ચોક્કસ વિરોધ પક્ષ જો મજબૂત હોત નથી છતાં અમે આજે આટલા લોકો માટે પ્રયત્નો કરીએ છીએ. જ્યારે ડિમોલિશન હતું ત્યારે અમારા કોંગ્રેસ પક્ષના નાના મોટા તમામ કાર્યકરો ત્યાં સેવાઓ આપતા હતા. આ મામલે ચોક્કસ સીટની તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ. અત્યારે નથી મજબૂત, છતાં અમે 7 ભેગા મળીને અને જે જંગલેસર 16 નંબરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં અમે એને કોટર મળશે એવો અમે પૂરો પ્રયત્ન કરશું. અને અમે વોર્ડ નંબર 16ની જનતા તો અમારી સાથે છે જ, પણ આખા રાજકોટની જનતા આ લોકોને કોટર મળે એની સાથે આખા રાજકોટની જનતા છે જ. જો આવડો આ વિરોધ પક્ષ પૂરેપૂરો મજબૂત હોત તો આ લોકોની એવી તેવડ જ નથી કે ઈવડે અમારા વોર્ડ નંબર 16માં ડિમોલેશન કરી જાય અને આટલો ભ્રષ્ટાચાર કરે. જે નાનેથી સવારથી સાંજ જોવો તો ભ્રષ્ટાચાર 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 આ એક જ કામ કરે છે. એને લોકોની વેદનામાં નથી રસ નથી, એના ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. અન્ય મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલી સરકારી જમીન પર મંજૂરી વગર કરાયેલા બાંધકામ સામે વહીવટીતંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. 10 જેસીબી મશીનોની મદદથી અધિકારીઓના મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. વર્ષ 2019માં ફાળવાયેલા પ્લોટ પર નિયમોનો ભંગ કરી બાંધકામ થયાના આક્ષેપ બાદ જિલ્લા કલેક્ટરના આદેશથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. કેટલાક અધિકારીઓએ સ્ટે મેળવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. વર્ષ 2019 દરમિયાન આશરે 11 તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટોની ફાળવણી તે સમયના તત્કાલીન કલેક્ટર RS નિનામા દ્વારા ફાળવવામાં આવ્યા. પરંતુ આ અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી કોઈ પણ ટાઉન પ્લાનરની મંજૂરી વગર કામગીરી કરી હોવાની બાબત પણ સામે આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે સરકારે આપેલી જમીન સરકાર પાછી લઈ રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે આ ગરડેશ્વર પાસે આવેલ આ પ્લોટ સરકારે જ ફાળવવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને ક્લાસ 1 અધિકારીઓને આ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. એમની શરત એટલી હતી કે જે અધિકારીઓ છે જેઓ પોતે જાતે રહી શકે અને પોતાના મકાનમાં રહી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ રહી શકે. ત્યારે જે શરત ભંગ કરી છે, જે અધિકારીઓએ મકાનો તો બનાવી દીધા પાકા કરોડો રૂપિયાના જે મકાનો બનાવેલા છે જેને હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. કહી શકાય કે જે આ શરત ભંગ એવી છે કે જે તે સમયે જે જમીન ફાળવવામાં આવી હતી ત્યારે એના બાંધકામની મર્યાદા હતી કે આટલા સમયમાં બાંધકામ થવું જોઈએ અને આ બાંધકામ કર્યા બાદ એ જાતે રહી શકે, એને ભાડે પણ ના આપી શકે. પરંતુ અનેક કેટલા અધિકારીઓ જે ક્લાસ 1 અધિકારીઓ જેઓ મકાનો બનાવી દીધા અને ભાડે આપવા જતા આજે શરત ભંગ થઈ છે. એના શરત ભંગને લઈ એસઓયુ સત્તા મંડળ દ્વારા આ તમામે તમામ જે જગ્યા આપેલી હતી જે પરત લેવામાં આવી છે. પટેલ ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ભીના થયા. લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો. ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને એવામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદ ખાબક્યો. સમાચાર વડોદરામાંથી. દંતેશ્વર વિસ્તારમાં હુમલાની ઘટના બની. જનપથ નગર સોસાયટી પાસે 15થી વધુ લોકોએ હુમલો કર્યો.
બે યુવકો પર લાકડા અને ધારદાર હથિયારથી હુમલો કરાયો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. દારૂ પાર્ટી બંધ કરવા કહેતા વિવાદ થયો હોવાનો આક્ષેપ છે. ટોળાએ યુવક પર જીવલેણ હુમલો કર્યો. આપને જણાવી દે, મકરપુરા પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે. ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના બાળકના મોત મામલે વન વિભાગે મોટી કાર્યવાહી કરી. મોડી રાત્રે વધુ 2 નર સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યા. આ ઘટના બાદ વન વિભાગે અગાઉ 8 સિંહોને ટ્રેક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યા હતા. આમ ચતુરી ગામેથી 4 દિવસમાં કુલ 10 સિંહોને રેસ્ક્યુ કરાયા. વન વિભાગ દ્વારા સતત ચોથા દિવસે સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સમાચાર વડોદરામાંથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભંગાણ થયું છે. 12 સાંધો અને તે તૂટે તેવો ઘાટ સર્જાયો. ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇન તોડી નાખી. અઠવાડિયામાં સતત બીજી વાર મોટું નુકસાન. સેંકડો લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહ્યા. તો હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ભંગાણ થયું હોવાની વિગતો છે. આપને તસવીરો પણ બતાવી રહ્યા છે હરિનગર બ્રિજ પાસે કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અઠવાડિયામાં સતત બીજી વાર આવું મોટું નુકસાન થયું છે. સમાચારમાં આગળ વધીએ. વાપી સેલવાસ નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારી સામે આવી. કરોડોના ખર્ચે નવો રોડ બનાવાયો, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજની વ્યવસ્થા નથી કરી. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. સાથે પાણી ભરાઈ રહેવાના કારણે નવા રોડને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. અત્યારથી ગટરની વ્યવસ્થા છે જ નહીં, જેથી વારંવાર ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળે છે. ફરિયા પાર્ક પાસે, ડુંગરી ફરિયા પાસે રસ્તા ઉપર પાણી ફરી વળે છે. જે ગટર ખરેખર બનાવવું ખૂબ જરૂરી છે, પણ ઓથોરિટીએ કેમ નહીં બનાવ્યો એ ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. હાઈવે ઓથોરિટી કોઈ કારણસર ટેકનિકલી બંને બાજુ પાણીના નિકાલની વ્યવસ્થાનો ગટર કરવાનું ભૂલી ગઈ છે, અથવા તો જાણ પર રહ્યું છે. બંને બાજુ વરસાદ છે, વરસાદી સિઝનમાં પાણી બંને બાજુ ભરાય છે. તો આ અંગે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક કંઈક વિચાર કરી ચોમાસું આવે છે પહેલા બંને બાજુ ગટરની વ્યવસ્થા થવી જોઈએ એવી મારી માગણી છે. સમાચારમાં આગળ વધીએ. મહેસાણાના બેચરાજી પંથકમાં સ્થાનિકોમાં ભારે રોષ છે બિસ્માર રસ્તાઓથી. રામપુરાથી રાંતેજને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર મસમોટા ખાડા અને કપચીત જોવા મળી રહી છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તાની ખરાબ હાલતના કારણે એસટી બસની સુવિધા પણ પ્રભાવિત થઈ છે. ગ્રામજનોની સીધી માંગ છે કે તંત્ર સત્વરે આ રસ્તાનું સમારકામ કરે અને બેચરાજી એસટી બસ સેવા તાકીદે શરૂ કરે. આ રોડ લગભગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં હતો, પરંતુ વારંવાર રજૂઆત અમારા એમએલએને વારંવાર રજૂઆત કરવાથી રોડનું કામ તો ચાલુ થયું, પણ અડધું કામ મૂકી અને જ્યારે કામ બંધ છે તો ખરેખર કામ જે બંધ છે એના કારણે એટલી બધી તકલીફ પડે છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો મેઇન રસ્તો છે. પાણી અહીંથી વધારે જાય છે અને એ જ જગ્યાએ કામ બાકી છે, તો ચોમાસામાં આવતા બહુ વિકટ પરિસ્થિતિ થાય એવી સંભાવના છે. મારી માંગ તાત્કાલિક રસ્તો તૈયાર થઈ જાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે. અને બેચરાજી બસો બંધ છે, હાલ અમારા ચાણસમાં બસ બંધ છે. બધી બસો તો કોઈ આવતી નથી, બેચરાજી જવાની કોઈ સગવડ નથી અને બીજી કોઈ તકલીફ, બધી ખાસી તકલીફ છે, પણ કોઈ ધ્યાન જ દેતું નહીં. અમે રજૂઆત કરી કેટલી ફેર, પણ રજૂઆત કરી તો ધ્યાન દેતા નથી. રોડ તો આ ચાલુ કરે સારું, બીજું તો શું કહીએ. આ રોડ ચાલુ કરે તો અમારા અવર જવર માટે એસટીઓ બધું ચાલુ થાય. છોટાઉદેપુરના રાજવાસણા ગામે ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. હેરણ નદી પર અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ ડેમ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ સિંચાઈ પ્રોજેક્ટ બની રહ્યો છે. આધુનિક રબર બ્લેડર ટેકનોલોજીથી સજ્જ આ ડેમ પૂર્ણ થયા બાદ ચોમાસાનું વહી જતું પાણી સંગ્રહ કરી શકાશે. આ રબર ડેમ 81 કરોડથી વધુના ખર્ચે બનવા જઈ રહ્યો છે. હાલની અંદર આપણે રાજવાસના ડેમ આગળ ઊભા છે, ત્યારે આ રાજવાસના ડેમનું 70% ઉપર કામ પૂર્ણ થયું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરે દર્શન કર્યા. તેમણે ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં પોતાના લાંબા વાળ અર્પણ કરી શ્રદ્ધા અને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ભક્તિભરી પરંપરાગત વિધિએ દેશભરના ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. અનંત અંબાણી અગાઉ પણ દ્વારકાધીશના દર્શન માટે પગપાળા પદયાત્રા કરી ચૂક્યા છે. અરે જીવદયા, પ્રેમ અને પ્રાણીઓની સેવા કાર્યોના કારણે પણ જાણીતા છે. તિરુપતિમાં કરેલું આ સમર્પણ તેમની આસ્થા, વિનમ્રતા પ્રત્યેનું વધુ એક ઉદાહરણ છે. અનંત અંબાણીનું આ સમર્પણ દર્શાવે છે કે આધુનિક જીવનમાં પણ આસ્થા અને પરંપરા પ્રત્યેની નિષ્ઠા આજે પણ અડગ છે. તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં અનંત અંબાણી તિરુપતિ મંદિરે પહોંચ્યા હતા અને તેઓએ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા. બાલાજીના ચરણોમાં અનંત અંબાણીનું આ સમર્પણ છે. જે રીતે તેમનું જીવન વ્યસ્ત રહે છે, પરંતુ અચૂક તેઓ આવી રીતે ધાર્મિક સ્થળોની મુલાકાતે જતા હોય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.